નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં જાયન્ટ સૈયર સિટીના નવા પ્રમુખોનું ભવ્ય શપથવિધિ સમારોહ ધ ગ્રાન્ડ બંસરી ખાતે યોજાયો. બેટી બચાવો અભિયાનને વેગ મળ્યો. સમાચાર વિગતવાર જાણીએ. જાયન્ટ વિજાપુર શહેર તથા જાયન્ટ્સ વિજાપુર સિટીના નવા પદાધિકારીઓના શપથવિધિ સમારોહનું આયોજન ધ ગ્રાન્ડ બંસરી હોટલ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે કુણાલબેન ઠાકરે ત્રીજી વખત જાયન્ટ્સ વિજાપુર શહેરના પ્રમુખ પદના શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે કરણ ચૌધરીએ જાયન્ટ્સ વિજાપુર સિટીના પ્રમુખ તરીકે શપથ લીધા હતા. કુણાલબેન ઠાકરના નેતૃત્વમાં જાયન્ટ્સ વિજાપુર શહેરે અત્યાર સુધીમાં અનેક સફળ અને પ્રભાવશાળી સમાજ સેવા કાર્યો કર્યા છે. તેમના કાર્યોને સરસ અને અત્યંત સારા ગણાવીને શહેર બહેનો તથા સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કુણાલબેન ત્રીજી વખત પ્રમુખ પદે ચૂંટાઈ આવવું એમના માટે અગાઉના કાર્યની સફળતા છે. આ કાર્યક્રમમાં બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત 2 દીકરીઓના માતા પિતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ હેતની હેલીના વધામણા અંતર્ગત દીકરીઓને પણ સન્માનિત કરવામાં આવી હતી. બીજી તરફ જાયન્ટ્સ વિજાપુર સિટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટનું વિતરણ કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ શપથવિધિ સમારોહમાં જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ચેરમેન ધ્રુપદભાઈ જોશી, એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રી હિતેન્દ્રભાઈ મોદી, ઝોન ડાયરેક્ટર શ્રીમતી રોહિણીબેન મોદી સહિત અનેક હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં શહેર બહેનો ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કુણાલબેનના ત્રીજી વખત પ્રમુખ પદે આવવાથી જાયન્ટ્સ વિજાપુર શહેરના ભવિષ્યના સમાજ સેવા કાર્યોમાં વધુ ઉર્જા અને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દ્વારા મહિલા સશક્તિકરણ, બાળકીઓના શિક્ષણ અને જરૂરિયાતમંદોની મદદ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આજે મને જાયન્ટ્સ વિજાપુર ખાતે પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે બદલ હું સર્વે મહાનુભાવો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ શહેરના પ્રમુખ શ્રી કૃણાલબેન ઠાકર મેડમ, એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન એ પાછલા 3 દાયકાથી સતત કાર્યરત છે અને સેવાના કામો કરે છે, અને આવનારા સમયમાં પણ વિજાપુરની અંદર જ્યાં પણ જરૂરિયાતમંદ લોકો હશે ત્યાં પહોંચી વળવા માટે અમે એક નવું ગ્રુપ ઊભું કરેલું છે. જાયન્ટ્સ વિજાપુર શહેર અને જાયન્ટ્સ વિજાપુર સિટીનો આજે શપથ ગ્રહણ સમારોહ જે છે આજે અહીંયા ધ ગ્રાન્ડ બંસરી હોટલ વિજાપુર ખાતે યોજાયો છે. જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના નેજા હેઠળ જે જાયન્ટ્સ વિજાપુર શહેર અને જાયન્ટ્સ વિજાપુર સિટી આજે જે આકાર લઈ રહ્યું છે, તો તેના મહેમાન તરીકે જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ધ્રુપદભાઈ જોશી, એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રી હિતેન્દ્રભાઈ મોદી, ઝોન ડાયરેક્ટર શ્રીમતી રોહિણીબેન સહિતના મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. જાયન્ટ્સ વિજાપુર શહેરની વાત કરું તો હું ત્રીજી વખત એમણે મને પ્રેસિડેન્ટ બનાવી છે. મારા કાર્યોની નોંધ લઈ અને એમણે આજે મને ત્રીજી વખત પ્રમુખ પદે નિર્ધારિત કરી છે. બેન, આગળના શું કાર્યક્રમો કર્યા છે જાયન્ટ્સના માધ્યમથી, અને આગળ શું નવા ઉમેરવામાં આવશે? જાયન્ટ્સ વિજાપુર શહેરની વાત કરું તો હંમેશા જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જે જાયન્ટ્સ વિજાપુર શહેર છે એ જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતો પૂરી પાડતું આવ્યું છે. જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટનું વિતરણ, કપડાં, ચંપલ, રમકડાં વગેરે જે જરૂરિયાતમંદ લોકો છે એમને આ લોકો અમે વિતરણ કરીએ છીએ. એ સિવાય પેપ ટેસ્ટ, મેમોગ્રાફી કે જેના કારણે ગર્ભાશયના કેન્સરનો ભોગ જે સ્ત્રીઓ બની રહી છે, તો એ જે મેઇન કહી શકાય આપણે સ્ત્રીઓ માટે, તો એ પેપ ટેસ્ટ, મેમોગ્રાફી જેવા મેડિકલ કેમ્પ સહિત આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ. બીજું અપનાગર આશ્રમ ઉમટા કે જ્યાં જે વૃદ્ધો છે એ વૃદ્ધોની દયનીય પરિસ્થિતિ આપણે જોઈ ન શકીએ એવી પરિસ્થિતિ એ લોકોની છે, તો ત્યાં અમે અવારનવાર સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડીએ છીએ. એમની પણ જરૂરિયાતો અમે સંતોષીએ છીએ. આ સિવાય નાના મોટા ઘણા બધા કાર્યક્રમો અમારા થકી હાથ ધરાયા છે.